તમે પહેલો માવો ક્યારે ખાધો હતો? 10માં હતો ત્યારે મને મારા મિત્રએ ખવડાવ્યો હતો. તમને કેન્સર આપે છે એ વસ્તુ શરૂ કરાવવાવાળાને તમે મિત્ર કહો છો? હરામી મિત્ર બસ. એ મિત્રએ જ્યારે તમને માવો ખાતા શીખવાડ્યું ત્યારે તમે એનો વિરોધ નતો કર્યો? ના રે, બિચારા પ્રેમથી મસાલો ચાલુ કરાવ્યો હતો મને, માની સગન ખવડાવીને. તો આ જબરજસ્તી તમને મસાલા ચાલુ કરાય કહેવાય ને. ના, એનો પહેલાં મેં એને સિગરેટની લત લગાવડાવી હતી. મતલબ તમે એને સિગરેટ પીતા શીખવાડ્યું ને એને તમને માવો ખાતા શીખવાડ્યું? ના, એ પહેલાં ગાંજો પીતો હતો. મેં એને ગાંજો બંધ કરાવડાયો અને મેં એને સિગરેટ આપી. મેં કીધું ગાંજાથી વધારે નુકસાન થશે, સિગરેટ પી આનાથી ઓછું નુકસાન થશે. એટલે ત્યાર પછી એને ગાંજો ક્યારેય પીધો જ નહીં? ના, અને હું ગેરંટી મારો હાલની તારીખમાં કોઈને બાપની તાકાત નહીં કે એને ગાંજો પીવડાવીને બતાવો. વાહ, એટલો બધો મિત્ર સુધરી ગયો? ના, એ તો મરી ગયો. સિગરેટ પીને એને કેન્સર થયો હતો, તે મરી ગયો. એ બિચારો મરી ગયો તો એના ઘરના સભ્યોને એમ પણ ના થયું કે બીજાને સિગરેટ પીતા રોકાય? ના રે, ઉપરથી એના જ બેસનામાં એના ઘરવાળા થાળીમાં બીડીની સિગરેટો મૂકીને મહેમાનોને આપતા હતા. મેં એક બીડી પીધેલી. શું વાત કરો છો? બેસણામાં થાળીમાં બીડી અને સિગરેટ હોય છે? એમાં કોઈ નવાઈ નહીં, તમે સોરી કહેવા. એટલે આમાં પુરુષોમાં શું ચાલતું હોય ને તમને ખબર ના હોય.